નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 4 અંગ્રેજીનો યુનિટ 5 આઈ કેન એટલે હું કરી શકું છું. તો નીચે એક પોયમ આપેલી છે તે આપણે દેખીએ. મંકીઝ કેન જમ્પ. જમ્પ એટલે કૂદવું. વાંદરા કૂદી શકે છે. અ પેરોટ કેન ફ્લાય. પેરોટ એટલે પોપટ ઉડી શકે છે. ટર્ટલ કેન સ્વિમ. કાચબા તરી શકે છે. ચિત્તા કેન રન. ચિત્તો દોડી શકે છે. જીરાફ આર ટોલ. જીરાફ ઊંચા છે. હિપ્પોઝ આર બિગ. હિપ્પો મોટા છે. ઝીબ્રાઝ આર સ્વિફ્ટ. ઝીબ્રા ઝડપી છે. એન્ડ ટાઈગર આર સ્ટ્રોંગ. વાઘ મજબૂત છે. વી સી ધ એનિમલ્સ હિયર ટુડે. આજે આપણે પ્રાણી અહીં જોઈ શકીએ છીએ. દે લવ ટુ પ્લે. તેઓને રમવું ગમે છે. એન્ડ લવ ટુ શે. પ્રેમથી કહે છે. વુડ યુ જોઈન અસ એન્ડ પ્લે. શું તમે અમારી સાથે જોડાશો અને રમશો? એક સ્ટોરી આપી છે ગુજરાતીની અંદર, તમે સાંભળીએ છીએ વાઘ આવ્યો એ વિશેની સ્ટોરી છે, જે તમે વાંચજો. ખૂબ જ સરસ સ્ટોરી છે. તો એના આન્સર ધ ક્વેશ્ચન ઇન ધ વન વર્ડ ઇચ. પ્રશ્નના જવાબ આપવાના છે. વોઝ ધેર રિયલી અ ટાઈગર ફર્સ્ટ ટાઈમ. ફર્સ્ટ ટાઈમ એટલે પહેલી વખત. તો વાર્તા વાંચી હતી કે પહેલી વખત તો તે મજાક કરતો હતો, એટલે પહેલી વખત તો ટાઈગર આવ્યો ન હતો. તો નો, ધેર વોઝ નોટ રિયલી ટાઈગર ફર્સ્ટ ટાઈમ. બીજું છે. ડીડ ધ બોય ગેટ ધ હેલ્પ ફ્રોમ ધ વિલેજર્સ એટ લાસ્ટ. છેલ્લે લોકોએ મદદ કરી, ગામ લોકોએ. તો નો, છેલ્લે ગામ લોકો ન આવ્યા હતા. તો નો, ધ બોય ડીડન્ટ ગેટ હેલ્પ એટ લાસ્ટ. ત્રીજું છે. ગીવ ધ ઓપોઝિટ. ઓપોઝિટ એટલે કે વિરુદ્ધાર્થી. વર્ડ એટલે શબ્દ. વિરુદ્ધાર્થી શબ્દ આપવાનો છે. વેન્ટ એટલે ગયો. ભૂતકાળનું રૂપ છે એટલે કેમ એટલે આવ્યો. ગોનું ભૂતકાળ વેન્ટ. કમનું ભૂતકાળ કેમ. અહીંયા દેખો. આઈ કેન રોઅર એટલે ગર્જના કરવી. તો સિંહ ગર્જના કરે એટલે તેઓ આઈ કેન ફ્લાય. તો ફ્લાય એટલે કે પતંગ. તો આઈ કેન ફ્લાયમાં કાઇટ આવશે. આઈ કેન સિંગ એટલે ગાવું, એટલે કે છોકરી ગાય છે તે આવશે. આઈ કેન ક્લાઇમ્બ. ક્લાઇમ્બ એટલે ચડવું. પહેલું ચિત્ર છે ડાબી બાજુએ, ઉપર ચડવું. વાંદરો ઉપર ચડે છે માટે આઈ કેન ક્લાઇમ્બ. આઈ કેન ડાન્સ. ડાન્સ કરે છે તે. આઈ કેન કુક. રોધે છે તે. આઈ કેન સ્વિમ. હું તરી શકું છું. આઈ કેન જમ્પ. હું કૂદી શકું છું. એ રીતે તમારે જોડકો જોડવાના છે. રીડ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. તો કબીર મેડિકલ સ્ટોર વિશે દાહોદની અંદર આવેલ છે. તારીખ છે 18/8/2022. ડૉક્ટરનું નામ ડૉક્ટર H.L. ત્રિવેદી. પેશન્ટનું નામ અર્પિતા પટેલ. બિલ નંબર 176. કપ સિરપ એક ક્વોન્ટિટીના ₹50. સેનિટાઈઝર બોટલ ₹150. માસ્ક એકના ₹20. 5 લેખે ₹100. થર્મોમીટરના ₹150. ટોટલ બિલ ₹450. બિલ ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ મેડિકલ સ્ટોર. આપણે દેખ્યું હતું તો કબીર મેડિકલ સ્ટોર. ધ મેડિકલ સ્ટોર નેમ ઇઝ કબીર મેડિકલ સ્ટોર. બીજું છે. વેર ઇઝ ધ મેડિકલ સ્ટોર. તો આપણે દેખ્યું હતું ધ મેડિકલ સ્ટોર ઇઝ ઇન દાહોદ. ત્રીજું છે. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ડૉક્ટર. તો ધ ડૉક્ટર્સ નેમ ઇઝ ડૉક્ટર H.L. ત્રિવેદી. ચોથી છે. વોટ ઇઝ ધ રેટ ઓફ માસ્ક. માસ્કનો આપણે રેટ જોઈએ તો ₹20 હતો. ધ માસ્ક રેટ ઇઝ ₹20. પાંચમો પ્રશ્ન છે. હાઉ મચ ઇઝ ધ ટોટલ અમાઉન્ટ ઓફ ધ બિલ. ટોટલ અમાઉન્ટ એટલે ટોટલ રૂપિયા, કુલ રૂપિયા એટલે ₹450. ધ ટોટલ અમાઉન્ટ ઓફ ધ બિલ ઇઝ ₹450. સ્ટડી ધ પિક્ચર એન્ડ કમ્પ્લીટ ધ વર્ડ્સ. ચિત્રનો અભ્યાસ કરવાનો છે. ઝીબ્રા, જીરાફ, સિંહ, જોવાવાળા લોકો બધા દેખાય છે. એના ઉપરથી આપણે પહેલાં સ્પેલિંગ્સ પૂરા કરવાના છે. પહેલું છે ક્રોકોડાઇલ એટલે કે મગર. ઝીબ્રા, જીરાફ, હિપ્પો, લાયન એટલે સિંહ, ટાઈગર એટલે વાઘ. સ્ટડી ધ પિક્ચર અબોવ. એટલે ઉપરનું ચિત્રનો અભ્યાસ કરો એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. અને પ્રશ્નોના જવાબ આપો. પહેલો પ્રશ્ન છે. હાઉ મેની પીપલ્સ આર ધેર ઇન ધ પિક્ચર. કેટલા લોકો તે? 4 આપણે દેખીશું તો 4 લોકો છે. 1
1 2 3 4. How many animals are there in the picture? There are 17 animals in the picture. How many elephants? બીજો પ્રશ્ન, how many animals are there in the picture? So there are 17 animals in the picture. ત્રીજો પ્રશ્ન છે, how many elephants are there in the picture? એલિફન્ટ એટલે હાથી. તો there are 2 elephants in the picture. ચોથો પ્રશ્ન છે, how many trees એટલે વૃક્ષ ઝાડ are there in the picture? There are 3 trees in the picture. પાંચમો છે, are there 3 tigers in the picture? 3 ટાઈગર છે? તો no, there are only 1 tiger in the picture. ફક્ત એક જ વાઘ છે. છઠ્ઠો છે, is the crocodile in the picture? તો ક્રોકોડાઇલ છે, મગર દેખ્યો તો યસ, there is one crocodile in the picture. અહીંયા ઓનેસ્ટી શોપ, રમકડાની એક દુકાન છે, ટોય શોપ, એનું નામ છે ઓનેસ્ટી શોપ. કોઈ દુકાનનો માલિક દેખાતો નથી. બધા ઓનેસ્ટી એટલે કે પ્રામાણિકતાથી, બધા લોકો પ્રામાણિકતાથી કોઈ વસ્તુ લઈ જાય, જે રેટ હોય તે રેટ તેઓ ચૂકવી દે છે. એટલે આ દુકાન આ રીતની બનાવેલી છે. ખૂબ જ સરસ દુકાન છે. એના વિશે આપણે દેખીએ, પ્રશ્નો દેખીશું. તો વોટ ડુ યુ સી ઇન ધ પિક્ચર? તો આપણે રમકડાની દુકાન દેખીએ તો આઈ સી એ ટોય શોપ ઇન ધ પિક્ચર. બીજું છે, ઇઝ ધ શોપકીપર? શોપકીપર એટલે દુકાનદાર. ઇન ધ શોપ તો આપણે દેખીએ દુકાનની અંદર કોઈ દુકાનદાર ન હતો. દેર ઇઝ નો શોપકીપર ઇન ધ પિક્ચર. ત્રીજું છે, કેન યુ બાય થિંગ્સ વિધાઉટ અ શોપકીપર? તમે વસ્તુ ખરીદી શકશો? એના બે જવાબ આવી શકે. અહીંયા નો પણ લખ્યું છે અને યસ પણ આપણે લખી શકીએ. તો નો, આઈ કેન નોટ બાય એની થિંગ્સ વિધાઉટ અ શોપકીપર. ઓનેસ્ટ શોપ છે, માટે ઓનેસ્ટલી આપણે ખરીદી કરવી હોય તો યસ, આઈ કેન બાય એની થિંગ્સ ઇન ધ શોપ એન્ડ આઈ વિલ પે રૂપીઝ. ચોથું છે, ડુ યુ લાઇક ધીસ શોપ? તમને આ દુકાન ગમી? યસ, આઈ લાઇક ધીસ શોપ. આવી આપણે દુકાન કદી દેખી નથી, એટલે આપણે આવી દુકાન ગમી. વોટ વુડ યુ લાઇક ટુ બાય ફ્રોમ ધીસ શોપ? આનો જવાબ તમે સેપરેટ પણ લખી શકો છો. અહીંયા લખ્યું છે, આઈ વુડ લાઇક ટુ બાય અ બોલ એન્ડ અ બોલ એન્ડ અ બેટ. અહીંયા બેટ શબ્દ વાપરજો. બોલ એન્ડ અ બેટ ફ્રોમ ધીસ શોપ. અહીંયા ભૂલથી 2 જગ્યાએ બોલ લખાઈ ગયું છે. ચિત્રંજન, મહેશ પ્લે. તો આઈ એમ મહેશ, આઈ કેન પ્લે. હું મહેશ છું, હું રમી શકું છું. તો સોનલ ન સિંગ. તો આઈ એમ સોનલ, આઈ કેન સિંગ. હું સોનલ છું, હું ગાઈ શકું છું. જેનિસ ડાન્સ. આઈ એમ જેનિસ, આઈ કેન ડાન્સ. શિલ્પા કુક. તો આઈ એમ શિલ્પા, આઈ કેન કુક. કુક એટલે રોધી શકું, કુક એટલે રોધવું. આઈ કેન કુક એટલે હું રોધી શકું છું. રવિ પેઇન્ટ. આઈ એમ રવિ, હું રવિ છું. આઈ કેન પેઇન્ટ, હું ચિત્ર દોરી શકું છું. ફિલ ઇન ધ બ્લેન્ક્સ. બ્લેન્ક્સ એટલે ખાલી જગ્યા. ચૂઝ ધ એપ્રોપ્રિએટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. કૌંસમાંથી યોગ્ય વર્ડ્સ પસંદ કરીને આપણે ખાલી જગ્યા પૂરવાની છે. શેપર્ડ એટલે ભરવાડ, મેસન એટલે કડીઓ, પોટર એટલે કુંભાર, કાર્પેન્ટર એટલે સુથાર, કોબલર એટલે મોચી, ફાર્મર એટલે ખેડૂત, ગાર્ડનર એટલે માળી. તો અહીંયા ચિત્ર ઉપરથી અને વાક્ય ઉપરથી આપણે જવાબ લખી શકીએ. વન હુ ગ્રો ક્રોપ, જે પાક ઉગાડે છે તો ખેડૂત, ફાર્મર. વન હુ મેક્સ પોટ્સ, માટલો બનાવે છે તો કુંભાર, પોટર. વન હુ બિલ્ડ્સ હાઉસીસ, ઘર બનાવે છે તો મેસન, કડીઓ. વન હુ લુક્સ આફ્ટર ફ્લોક ઓફ શીપ ઇઝ, ઘેટોનો લઈ જાય ચરવા માટે તે શેપર્ડ. વન હુ ટેક્સ કેર ઓફ ધ ગાર્ડન, ગાર્ડન એટલે કે બગીચાની કાળજી રાખે તે ગાર્ડનર. વન હુ મેક ફર્નિચર, ફર્નિચર બનાવે તેને સુથાર એટલે કાર્પેન્ટર. વન હુ મેન શૂઝ, જૂતો જે તૂટી ગયો તેને સાંધે તેને કોબલર, મોચી. ફિલ ઇન ધ બ્લેન્ક્સ, ચૂઝિંગ ધ એપ્રોપ્રિએટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ એટલે પોસ્ટમેન, ટપાલી, ટેલર, દરજી, બેકર, બેકરીવાળો, પોર્ટર, કુલી,
આ પોર્ટર છે, PORTER, પોર્ટર. પેલું પોર્ટર એટલે કુંભાર, POTTER. આ પોર્ટર એટલે કુલી. નર્સ, પોલીસમેન, મિલ્કમેન એટલે દૂધવાળો, ન્યૂઝપેપર એજન્ટ એટલે ન્યૂઝપેપર છાપું જે આપતું હોય તે, ડેન્ટિસ્ટ એટલે દાંતનો ડૉક્ટર. ધ ખાલી જગ્યા મેક્સ શર્ટ, ટ્રાઉઝર્સ એન્ડ બ્લાઉઝીસ. તો શર્ટ ટ્રાઉઝર્સનો બધો કપડો સીવે તેને ટેલર એટલે દરજી કહેવાય. ધ ખાલી જગ્યા બ્રિંગ્સ અસ મિલ્ક, મિલ્ક એટલે દૂધ આપવાવાળો મિલ્કમેન. ત્રીજું છે ધ ખાલી જગ્યા ડિલિવર્સ લેટર એટલે પત્રો ટપાલ જે આપે તેને પોસ્ટમેન. ચોથું છે ધ ખાલી જગ્યા ટેક્સ કેર ઓફ સિક પીપલ, બીમાર લોકોની, તો નર્સ. ધ ખાલી જગ્યા સેલ ન્યૂઝપેપર એન્ડ મેગેઝિન, ન્યૂઝપેપર અને મેગેઝિન સેલ વેચે તેને ન્યૂઝપેપર એજન્ટ. ધ ખાલી જગ્યા બેક્સ બ્રેડ એન્ડ કેક્સ, ધ બેકર. ધ ખાલી જગ્યા કેર અવર ટૂથએક, દાંતનો દુખાવાનો, તો ડેન્ટિસ્ટ. ધ ખાલી જગ્યા કેચિસ થીવ્સ એન્ડ રોબર્સ, ચોર અને લૂંટારાઓને પકડે તે પોલીસમેન. ધ ખાલી જગ્યા કેરીઝ લગેજ, સામાન ઉપાડે, રેલવે સ્ટેશનની અંદર તે સામાન ઉપાડે તેને કુલી, પોર્ટર. અહીંયા શીખવાનું છે સી ધ પિક્ચર એન્ડ રીડ ધ સેન્ટેન્સ. ઇન, કોઈ વસ્તુની અંદર હોય ત્યારે ઇન વપરાય, કોઈ વસ્તુની અડીને ઉપર હોય તો ઓન વપરાય, કોઈ વસ્તુની નજીક હોય તો નિયર, કોઈ વસ્તુની નીચે હોય તો અંડર. અહીંયા દેખી શકીએ છીએ કોઈ ટેબલની અડીને ઉપર બોક્સ છે માટે ઓન, ટોપીની નીચે વાંદરો છે માટે અંડર, થેલાની અંદર બુક્સ છે માટે ઇન, ટેબલ નીચે બિલાડી છે માટે અંડર. પહેલું છે સે ટ્રુ ઓર ફોલ્સ, સાચું કે ખોટું. ધ ડોગ ઇઝ અંડર ધ બોક્સ, અંડર એટલે નીચે, અંડર નથી પણ ઇન છે માટે ખોટું આવશે. ધ ડોગ ઇઝ ઇન ધ બોક્સ. બીજું છે ધ બર્ડ ઇઝ ઇન ધ બોક્સ, બોક્સની અંદર, બોક્સની અંદર નહીં પણ ઓન એટલે ઉપર છે તો ખોટું. ધ બર્ડ ઇઝ ઓન ધ બોક્સ. ધ કેટ ઇઝ જમ્પિંગ ઇન્ટુ ધ બોન, ઇન્ટુ ગતિ દર્શાવે છે તો બિલાડી બોક્સની અંદર કૂદે છે, કૂદી રહી છે તો સાચું. ધ એપલ ઇઝ ઓન ધ બોક્સ, ઓન એટલે ઉપર, ઉપર નહીં પણ નજીક છે માટે ધ એપલ ઇઝ નિયર ધ બોક્સ. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ ધ વર્બ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. ક્રિયાપદોનો ઉપયોગ કરીને ખાલી જગ્યા બનાવવાની છે આપણે વાક્યો. તો અહીંયા રીડ વાંચવું, રાઇટ લખવું, ડાન્સ કરવો, પ્લે રમવું, રન દોડવું. તો માય સિસ્ટર કેન ડાન્સ, માય સિસ્ટર કેન પ્લે, માય સિસ્ટર કેન રન. તમે કોઈ પણ વાક્ય બનાવી શકો છો. એવી રીતે મારી મધર માટે મેં બનાવી છે માય મધર કેન રીડ, માય મધર કેન રીડ, માય મધર કેન રાઇટ, માય મધર કેન ડાન્સ. એવી રીતે મારા ફાધર વિશે પણ બનાવી છે કે માય ફાધર કેન રાઇટ, માય ફાધર કેન રીડ, માય ફાધર કેન ડાન્સ, માય ફાધર કેન રન, માય ફાધર કેન પ્લે. એવી રીતે તમે આ વાક્યો બનાવી શકો છો તમારી રીતે. થેન્ક યુ મિત્રો.